હેલો ગાઈઝ, હાવ આર યુ? આજે આપણે એક મહત્વનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ પી બ્લોકની અંદર, બરાબર, જેની અંદર એસિડનો ઉપયોગ કરવાનો છે આપણે, બરાબર. તો એ ટોપિક કયો છે? તો છે એક્વારિઝિયા સોલ્યુશન, બરાબર. આ ધોરણ 10ની અંદર સાયન્સની અંદર ઓલરેડી આ ટોપિક આવી ગયો છે, બરાબર. તો આપણે બહુ શીખવાનું રહેતું નથી, પરંતુ એક્વારિઝિયાને બીજા શબ્દમાં શું કહી શકાય, બરાબર, એની અંદર કયા કયા પ્રકારના બંધ હોય, સીએલ કયા સ્વરૂપે મળે, એ બધું આપણે આની અંદર ચર્ચા કરવાની છે, બરાબર. તો લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. તો સૌપ્રથમ એક્વારિઝિયાને શું કહેવાય? તો સૌપ્રથમ એક્વારિઝિયાને રોયલ વોટર કહેવાય. એક્વારિઝિયાને રોયલ વોટર કહેવાય. તો એક્વારિઝિયા કઈ રીતે પ્રોડ્યુસ કરી શકાય, કઈ રીતે બનાવી શકાય? તો એક્વારિઝિયાને બનાવવા માટે સૌપ્રથમ HCl અથવા HCl અને HNO3 નું મિક્સચર ઓફ HNO3 એન્ડ HCl, બરાબર, જેની અંદર 1 પાર્ટ એટલે કે 1 ભાગ HNO3 હોય અને 3 ભાગ HCl હોય. HNO3 નાઇટ્રિક એસિડ એન્ડ HCl શું કહેવાય? એને હાઇડ્રોક્લોરિક એસિડ. બંનેના મિશ્રણથી શું રચાય? એક્વારિઝિયા સોલ્યુશન, બરાબર. હવે આને રોયલ વોટર કેમ કહેવામાં આવે છે? રોયલ વોટર, હવે તમને બધાને ખબર છે કે સોનું, ચાંદી જેવી ઉમદા ધાતુઓ એ કોઈ બી એસિડિક સોલ્યુશન અથવા તો બેઝિક સોલ્યુશનમાં દ્રાવ્ય થતી નથી, બરાબર. એને તમે સોના અથવા ચાંદીને તમે કોઈ એસિડની અંદર નાખો તો એની પોઝિશનમાં તમને પાછી મળે, બરાબર. પરંતુ આ એક્વારિઝિયા સોલ્યુશનની અંદર તમે સોનું અથવા ચાંદી જેવી ધાતુને નાખો તો એ ઓગળવાનું ચાલુ થાય, બરાબર. એનું શું થાય? ઓગળવાનું ચાલુ થાય. એટલે એને રોયલ વોટર કહેવાય. રોયલ વોટર એટલે કે એ ઉમદા ધાતુઓને પણ ઓગાળી શકે છે પોતાની અંદર, બરાબર. તેથી એને શું કહેવાય? રોયલ વોટર કહેવાય. હવે તમે સાંભળ્યું હશે કે પેલા સોના ચાંદીને સાફ કરવાવાળા, એટલે કે તમે ધારો કે તમારું સોનું જૂનું થઈ ગયું હોય, બરાબર, એની ચમક ઓછી થઈ ગઈ હોય તો એ લોકો તમને ધોયા આપે. એને આપણે સોનું અથવા ચાંદીને ધોવાણની ક્રિયા કહેવાય, બરાબર. તો એ ધોવા માટે જેનો ઉપયોગ કરે એ કયું સોલ્યુશન હોય? તો એક્વારિઝિયાનું સોલ્યુશન હોય. એટલે સોનું અને ચાંદીનું તમે જે વજન હોય પહેલાં કરતાં અને ધોયા પછીનું જે વજન હોય કેવું થઈ જાય? ઓછું થયેલું જોવા મળે છે, કારણ કે સોનું અને ચાંદી તેની અંદર શું થાય છે? ઓગળી ગયા હોય છે, બરાબર. તો ફરી જોઈએ આપણે એક્વારિઝિયા સોલ્યુશન વિશે. એક્વારિઝિયા સોલ્યુશન, તો એક્વારિઝિયા સોલ્યુશન ની અંદર શું હોય? 1 પાર્ટ ઓફ HNO3, 1 પાર્ટ ઓફ HNO3 પ્લસ 3 પાર્ટ ઓફ HCl. then શું મળે? એક્વારિઝિયા સોલ્યુશન. શેનું મિક્સચર? તો HNO3 અને HCl ના મિક્સચરથી શું મળે? એક્વારિઝિયા સોલ્યુશન. 25% ભાગ HNO3 અને 75% એટલે કે 75% ભાગ HCl ના મિશ્રણથી આ HNO3 કેવો હોય? સાંદ્ર, બરાબર. 25% ભાગ સાંદ્ર HNO3 અને 75% ભાગ HCl ના મિશ્રણને એક્વારિઝિયા સોલ્યુશન કહે છે. એક્વારિઝિયા સોલ્યુશન કહે છે, બરાબર, જેની અંદર 3 પાર્ટ ઓફ HCl and 1 part of HNO3 then prepare to એક્વારિઝિયા સોલ્યુશન, બરાબર. એક્વારિઝિયા સોલ્યુશન ને શું કહેવાય? એક્વારિઝિયા સોલ્યુશન ને રોયલ વોટર પણ કહે છે, બરાબર. તો આની અંદર પ્રિપરેશન કઈ રીતે થાય છે? તો HNO3 કેટલો ભાગ છે? 1 ભાગ પ્લસ 3HCl gives Cl કેટલા છે? તો Cl બે પૈકી એક
એટોમિક સ્વરૂપે છૂટો પડશે, નોટ આયોનિક. એટોમિક સ્વરૂપે, કયા સ્વરૂપે? એટોમિક સ્વરૂપે છૂટો મળશે પ્લસ NaCl પ્લસ NaCl. બાકી શું વધ્યું? તો બાકી બધા કેટલા? 3 હાઇડ્રોજન છે એટલે 3H2O પ્લસ 2H2O બરાબર. 3 નહીં 4 એટલે 2 દુ 4. ઓકે, આ જે આ Cl છે આ નોટ આયોનિક સ્વરૂપે છૂટો પડશે, આયોનિક સ્વરૂપે છૂટો પડશે નહીં, પરંતુ એટોમિક સ્વરૂપે છે. બરાબર, એટોમિક ક્લોરાઇડ. આ જે રિએજન્ટ છે એને કહેવાય ટિલ્ડન રિએજન્ટ. ટિલ્ડન રિએજન્ટ. એક માર્કની અંદર આવા પૂછાય કે ટિલ્ડન રિએજન્ટ નું નામ કયું છે? ટિલ્ડન રિએજન્ટ કયો છે? તો NaCl, જેને કહેવાય ટિલ્ડન રિએજન્ટ. બીજો છે કારણ કે આપણે આને રોયલ વોટર કેમ કહીએ છીએ? તો રોયલ વોટર એટલા માટે કહેવાય આને કારણ કે ઉમદા ધાતુ, સોનું અથવા ચાંદી જેવી ઉમદા ધાતુને પોતાની અંદર દ્રાવ્ય કરી શકે છે. એક્વારિજિયા સોલ્યુશન ને રોયલ વોટર પણ કહે છે. રોયલ વોટર પણ કહે છે કારણ કે સોનું અથવા ચાંદી જેવી ઉમદા ધાતુને પોતાનામાં દ્રાવ્ય કરી શકે છે. પોતાનામાં દ્રાવ્ય કરી શકે છે. બરાબર, એટલે આને શું કહેવાય છે? રોયલ વોટર કહે છે આને. એકવાર જે સોલ્યુશન ને શું કહેવાય? રોયલ વોટર. બરાબર, ધીસ ઇઝ ધ રોયલ વોટર. આને શું કહેવાય? રોયલ વોટર પણ કહે છે એક્વારિજિયા સોલ્યુશન ને. બરાબર, તો એક્વારિજિયા સોલ્યુશન સૌથી મેઇન ટોપિક, આપણો સૌથી મેઇન પોઈન્ટ આની અંદર કયો છે? તો એને કઈ રીતે પ્રિપેર કરી શકાય, કઈ રીતે બનાવી શકાય? તો 1 part of HNO3 and 3 part of HCl, concentration HCl. ઓકે, રેડી આટલે સુધી? બરાબર, એના પછી નેક્સ્ટ વસ્તુ છે આપણી કે નેક્સ્ટ છે ફોસ્ફરસ. રિએક્શન ઓફ ફોસ્ફરસ. તો ફોસ્ફરસ ને કઈ રીતે બનાવી શકાય? તો ફોસ્ફરસ ના મુખ્યત્વે 3 સ્વરૂપો છે: સફેદ, રાતો અને કાળો ફોસ્ફરસ. ફોસ્ફરસ ના મુખ્ય સ્વરૂપો કેટલા? 3. તો ફોસ્ફરસ ના મુખ્ય 3 સ્વરૂપો છે. નંબર 1 સફેદ ફોસ્ફરસ, નંબર 2 રાતો ફોસ્ફરસ અને નંબર 3 કાળો ફોસ્ફરસ. આ ફોસ્ફરસના મુખ્ય 3 સ્વરૂપો છે. બરાબર, સફેદ, કાળો અને રાતો ફોસ્ફરસ. સફેદ, કાળો અને રાતો ફોસ્ફરસ આ ફોસ્ફરસના મુખ્ય 3 પ્રકારો છે. બરાબર, જે પૈકી સફેદ ફોસ્ફરસ એ ચતુષ્ફલકીય સ્વરૂપે હોય. ચતુષ્ફલકીય એટલે કે P4 સ્વરૂપી. બરાબર, રાતો ફોસ્ફરસ હોય બહુઆણ્વીય સ્વરૂપે હોય. આપણે ભણવાના છીએ સફેદ અને કાળો રાતો ફોસ્ફરસ. બરાબર, તો સફેદ ફોસ્ફરસ કયા સ્વરૂપે હોય છે પહેલા જોઈએ. સફેદ ફોસ્ફરસ, તો સફેદ ફોસ્ફરસ એ P4 સ્વરૂપે ચતુષ્ફલકીય સ્વરૂપે આપણને જોવા મળે છે. સફેદ ફોસ્ફરસ P4 ચતુષ્ફલકીય સ્વરૂપે જોવા મળે છે. આ સફેદ ફોસ્ફરસ નું જે ગલન બિંદુ છે ઘણું નીચું છે, એટલે કે 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું છે. સફેદ ફોસ્ફરસ નું ગલન બિંદુ 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું છે.
કેટલું છે 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું છે બરાબર। હવે સફેદ ફોસ્ફરસ સફેદ રંગનો ઘન પદાર્થ છે બરાબર, તે ઝેરી ઘન પદાર્થ છે। કેવો? ઝેરી, તે ઝેરી ઘન પદાર્થ છે બરાબર। CH2 જેવા સંયોજન દ્રાવણની અંદર તે સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે બરાબર। CH2 જેવા દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થઈ શકે છે। This is the property of P4। P4 એટલે કે સફેદ ફોસ્ફરસની ફિઝિકલ પ્રોપર્ટી છે આ બરાબર। તો રિએક્શન ઓફ ફોસ્ફરસ રાસાયણિક પ્રક્રિયા, રિએક્શન ઓફ ફોસ્ફરસ, રિએક્શન ઓફ ફોસ્ફરસ તો P4 નું રિએક્શન કરીએ સૌપ્રથમ NaOH ની H2O સાથે। નંબર 1 પ્રક્રિયા P4 3NaOH plus 3H2O react with NaOH and H2O બરાબર। તો શું બનશે? તો સૌપ્રથમ મળશે ફોસ્ફીન। શું મળશે? ફોસ્ફીન, ફોસ્ફીન મળશે। ફોસ્ફીન નું સૂત્ર છે PH3 બરાબર। PH3 મળશે, બીજું મળશે 3NaH2PO2 બરાબર। ફોસ્ફરસ કેટલા છે? 4, અહીં એક જ આવ્યો ને આ 3 એટલે 4 થઈ ગયા ના, સોડિયમ 3 સોડિયમ આવી ગયા, હાઇડ્રોજન 3 ને આ 9 થયા એટલે 3 અને 3 દુ 6 બરાબર, એટલે 9 થઈ ગયા હાઇડ્રોજન। ઓક્સિજન કેટલા છે? ઓક્સિજન 3 ને 1 4 તો 3 દુ 6 એટલે 3 અને આ 3 6 એટલે 3 દુ 6 ઓક્સિજન આવી ગયા। હવે આ જે ફોસ્ફીન જે છે એને કહેવાય, સોરી PH3 ને કહેવાય ફોસ્ફીન બરાબર। તો ફોસ્ફીનની જે સ્મેલ છે, એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ફોસ્ફીનની સ્મેલ કેવી છે? તો રોટેડ ફિશ સ્મેલ એટલે કે સડેલી માછલી જેવી સ્મેલ હોય છે ફોસ્ફીનની, સડેલી માછલી જેવી વાસ એટલે કે સડેલી માછલી જેવી વાસ ધરાવતો પદાર્થ કયો છે? તો ફોસ્ફીન। કયો? ફોસ્ફીન। ફોસ્ફીન એ સડેલી માછલી જેવી વાસ ધરાવતો પદાર્થ છે। એના પછી સેકન્ડ રિએક્શન, સેકન્ડ રિએક્શન શું છે? તો P4 ની સલ્ફર સાથે પ્રક્રિયા, P4 gives 3S તો બનશે P4S3, P4S3 P4S3 ફોસ્ફરસ, ફોસ્ફરસ સિસ્ક્યુઈ સલ્ફાઇડ, ફોસ્ફરસ સિસ્ક્યુઈ સલ્ફાઇડ આનું નામ P4S3 નું ફોસ્ફરસ સિસ્ક્યુઈ સલ્ફાઇડ। ફોસ્ફરસ નું રિએક્શન સાથે કરીએ સલ્ફર સાથે તો મળશે P4S3 જેને કહેવાય ફોસ્ફરસ સિસ્ક્યુઈ સલ્ફાઇડ। હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો આપણે દિવાસળી જે સળગાઈએ એમાં જે આગળનો ભાગ હોય સળગવા વાળો એના બનાવટમાં આનો ઉપયોગ થાય છે। દિવાસળીના આગળના ભાગની બનાવટમાં બરાબર। P4S3 એના પછી નેક્સ્ટ રિએક્શન ત્રીજા નંબરનું છેલ્લું તો ફોસ્ફરસની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ફોસ્ફરસની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તો બનશે PH3 or PH3 એટલે ફોસ્ફીન મળશે। ફોસ્ફરસની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવીશું તો મળશે ફોસ્ફીન બરાબર। ફરી જોઈ લઈએ એક્વારિયસ સોલ્યુશન કોને કહેવાય? તો 3 part of HCl and 1 part of HNO3 mixture then produce to એક્વારિયસ સોલ્યુશન। આને શું કહેવાય? બીજા શબ્દોમાં કહેવાય રોયલ વોટર। શું કહેવાય? રોયલ વોટર। રોયલ વોટર કેમ કહેવાય? અને રોયલ વોટર કહેવાનું કારણ શું? તો એ ઉમદા વાયુને, ઉમદા ધાતુઓને પોતાની અંદર સરળતાથી દ્રાવ્ય કરી શકે છે, તેથી એને શું કહેવાય? રોયલ વોટર કહે છે બરાબર। તેની અંદર જે Cl હોય કયા સ્વરૂપે હોય? તો એટોમિક ક્લોરાઇડ સ્વરૂપે। એનો Cl ને શું કહેવાય? ટીડન્સ રિએજન્ટ બરાબર। આ બધા એક માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે અથવા 2 માર્કની અંદર એકવાર જે સોલ્યુશનની બનાવટ પૂછાઈ શકે। ઓકે નેક્સ્ટ
ફોસ્ફરસ. તો ફોસ્ફરસ મુખ્ય 3 સ્વરૂપો: સફેદ, રાતો અને કાળો ફોસ્ફરસ. સફેદ ફોસ્ફરસ અને રાતો ફોસ્ફરસ આપણે ભણવાના છીએ. તો સફેદ ફોસ્ફરસ ને કયા સ્વરૂપે હોય? તો P4 સ્વરૂપે, ચતુષ્ફલકીય સ્વરૂપે. રાતો ફોસ્ફરસ બહુઆણ્વીય સ્વરૂપે હોય. બરાબર. તો સફેદ ફોસ્ફરસની ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ તો ફિઝિકલ પ્રોપર્ટી શું છે? સફેદ ફોસ્ફરસ P4 ચતુષ્ફલકીય સ્વરૂપે જોવા મળે. બરાબર. અહીંયા સફેદ ફોસ્ફરસનું ગલનબિંદુ 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હોય. ઝેરી ઘન પદાર્થ છે, CS2 જેવા દ્રાવકોમાં દ્રાવ્ય છે. રાસાયણિક પ્રક્રિયા શું આપે? ફોસ્ફરસ સફેદ. તો P4 ની NaOH અને H2O સાથે પ્રક્રિયા કરે તો મળે PS3, જેને કહેવાય ફોસ્ફેટ. જેની વાસ કેવી હોય? રોટેડ ફિશ સ્મેલ, એટલે કે સડેલી માછલી જેવી સ્મેલ એની હોય છે. એના પછી P4 ની સલ્ફર સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મળશે P4S3, જેને કહેવાય ફોસ્ફરસ સિસ્ક્યુઈ સલ્ફાઇડ. બરાબર. જે આપણે દિવાસળી હોય એનો આગળનો સળગવા વાળો ભાગ હોય એની બનાવટમાં આનો ઉપયોગ થાય છે. એના પછી નેક્સ્ટ P4 ની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો મળશે ફોસ્ફીન. બરાબર. આ હતી ફોસ્ફરસની પહેલા નંબરની રિએક્શન. સેકન્ડ નંબરની રિએક્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર. તમે હજુ P બ્લોકના બીજા 11માના લેક્ચરો 10માના લેક્ચરો મિસ કર્યા હોય તો તમે મારી YouTube ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસ ભાર્ગવ પરમાર સબસ્ક્રાઇબ કરીને જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.